નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના આપના પોતાના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે 13 તારીખ એટલે કે ઉત્તરાયણનો આગલો દિવસ છે, તો બધા વિદ્યાર્થીઓ ઉત્તરાયણની તૈયારીમાં વ્યસ્ત હશે. એટલા માટે આપણે પણ ઘરે જવાનું હોય કે નહીં ઉત્તરાયણના આગલા દી, એટલે આપણે આ રેકોર્ડેડ સ્વરૂપની અંદર આ લેક્ચર મૂકી રહ્યા છીએ, કેમ કે આપણે એક પણ દિવસ તમારું ભણવાનું ન બગડે એનું ધ્યાન રાખવાનું છે. આપણે લાસ્ટ ટાઈમથી આપણે જ્યારે નાઇટ લાઈવ હતું આપણું, ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે આપણે ભારતીય બંધારણની અંદર એકડે એકથી દરેકના ટોપિક વાઇઝ ક્વેશ્ચનો આપણે લાવવાના છે. લાસ્ટ ટાઈમ અમુકના પ્રશ્નો જોયા જેમાં તમારું આખું રિવિઝન થઈ જાય. આ વખતે આપણે મૂળભૂત અધિકારો પાર્ટ 1, હજી આના 2 થી 3 લેક્ચર આવશે, કેમ કે આ મોટું ચેપ્ટર છે એટલા માટે. તો લેક્ચર 2 છે આજે આપણી સિરીઝનો, અને આજે આપણે મૂળભૂત અધિકારો વિશે આપણે ખાસ વાત કરવાની છે. વાત કરીએ અહીંયા તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી માટે આપણે ખાસ પાર્ટ એ માટે ગણિત રીઝનિંગની એક બુક અલગથી બનાવી છે. પાર્ટ બી જે આપણો જીએસ નો પોર્શન છે એના માટે એક અલગથી બુક બનાવી છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ બંને બુક એક સાથે ઓર્ડર કરવા માંગે છે એને અત્યારે 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને ઘરે બેઠા 600 રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે મળી જશે. બુક ક્યાંથી ઓર્ડર કરવી? તો આપણી એપ્લિકેશન પણ છે, આપણી વેબસાઇટ પણ છે, ત્યાંથી પણ ઓર્ડર કરી શકો. કન્ફ્યુઝન હોય તો નીચે તમને કેટલાક નંબર પણ આપેલા છે, ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અમે કરીએ આપણે શરૂઆત આપણા લેક્ચરની. પહેલો પ્રશ્ન છે કે ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? એકદમ સેલો ક્વેશ્ચન છે. ફના રાઇટ્સ કહેવાય છે, પ્રોરાઇન્ડ કહેવાય છે, કોન્સ્ટિબેઝ રૂલ કહેવાય છે કે મેગ્ના કાર્ટા? તો બધાને ખબર છે કે આ એક મેગ્ના કાર્ટા છે. 1215 ની અંદર બ્રિટનના રાજા જે જોન પ્રથમ હતા, એ જોને સૌ પ્રથમ નાગરિકોને એક લેખિત અધિકારો આપ્યા જેને મેગ્ના કાર્ટા કહેવાય છે. એટલે કે આ બ્રિટનમાંથી લીધેલી એક વિચારધારા છે મેગ્ના કાર્ટાની. એટલે કે 1215 ની અંદર બ્રિટનના રાજા હતા. કોણ? બ્રિટનના રાજા. અને ઈ બ્રિટનના રાજાનું નામ શું હતું? તો કે એનું નામ ખાસ યાદ રાખશું, જોન્સ. એમને સૌ પ્રથમ નાગરિકોને કેટલાક અધિકારો આપ્યા, અને ઈ નાગરિકોના અધિકારોને શું નામ આપવામાં આવ્યું? નાગરિકોને શું આપ્યા? અધિકારો આપ્યા. અને ઈ અધિકારો જે આપ્યા એને નામ આપવામાં આવ્યું મેગ્ના કાર્ટા. તો એ પણ ખાસ કરીને શું હતું કે નાગરિકો સાથે જોડાયેલા અધિકારો હતા. તો ભારતીય બંધારણમાં પણ ભાગ 3 જે છે, ભારતીય બંધારણમાં ભાગ 3 ની અંદર તમને અલગ અલગ પ્રકારના મૂળભૂત અધિકારો આપેલા હોવાથી આ ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે. તો આનો જવાબ આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ખાસ યાદ રાખશો, 1215 ની વાત છે, બહુ જૂની વાત છે. બ્રિટનના રાજા જેમ્સ હતા, એમને આ જોગવાઈઓ એમના નાગરિકોને આપી એટલા માટે. એના પછી આગળ વધી જોન પછી, તો કે ઈસવીસન 1791 સર્વપ્રથમ કયા દેશના સંવિધાનમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી? આનો મતલબ એમ છે કે મૂળભૂત અધિકારોનો ખ્યાલ સૌ પ્રથમ કયા દેશની અંદર હતો? તો સૌ પ્રથમ આ ખ્યાલ તમને અમેરિકાના બંધારણમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? અમેરિકાના બંધારણમાં. એટલે કે આ ભાગ તમને સૌથી પહેલા ક્યાં જોવા મળે છે? અમેરિકાના બંધારણની અંદર તમને આ વસ્તુ જોવા મળે છે. ક્યાં જોવા મળશે? અમેરિકાના બંધારણમાં. તો અમેરિકાના બંધારણમાં સૌથી પહેલા તમને આ મૂળભૂત અધિકારોની વિચારધારા જોવા મળે છે. કયા? અમેરિકાના. તો અમેરિકાના બંધારણમાં સૌ પ્રથમ આ વિચારધારા તમને જોવા મળશે. એટલે ભારતમાં પણ મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લીધેલા છે? તો કે અમેરિકાના બંધારણમાંથી લીધા છે. અમેરિકાની વાત કરી તો ઈસવીસન 1791 ની અંદર ત્યાં બિલ ઓફ રાઇટ્સ ઉમેરવામાં આવ્યું હતું. શું ઉમેરવામાં આવ્યું હતું? 1791 માં બિલ ઓફ રાઇટ્સ ઉમેરવામાં આવે છે, અને એના જ ભાગરૂપે આ મૂળભૂત અધિકારો તમને જોવા મળે છે. તો એમ જેમ અમેરિકાની અંદર બિલ ઓફ રાઇટ્સ છે, એવી રીતે ભારતની અંદર મૂળભૂત અધિકારો છે. તો આ સૌ પહેલા ખ્યાલ ક્યાં જોવા મળે છે? અમેરિકાના બંધારણમાંથી જોવા મળશે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, અને આની જવાબની સમજૂતી આપણે આગળ લઈ લીધી.
કે અમેરિકાની અંદર જ્યારે પણ 1791 અહીંયા જ આપણે જોયું કે અમેરિકામાં 1791 ની અંદર જ્યારે બિલ ઓફ રાઇટ્સ ઉમેરવામાં આવ્યું એ જ વસ્તુ ભારતમાં પણ જોવા મળે. મતલબ કે ભારતમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે? આપણે અમેરિકાના બંધારણમાંથી આ પ્રેરણા આપણે લીધેલી છે. કયા દેશના બંધારણમાંથી? અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. એટલે આપણો જવાબ શું આવશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. સાચો જવાબ શું છે? બી આપણો સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો કે ભારતમાં સર્વપ્રથમ મૂળભૂત અધિકારોની માંગ કયા બિલના માધ્યમથી કરવામાં આવી હતી? ચાર્ટર એક્ટ 1833, ભારતીય પરિષદ અધિનિયમ 1892, ભારત શાસન અધિનિયમ 1858 અને સંવિધાન વિધેયક 1895. તો ભારતની અંદર સૌ પ્રથમ મૂળભૂત અધિકારોની જે માંગ હતી એ કયા દેશના બંધારણમાંથી લીધી? તો કે અમેરિકામાં. હવે સૌ પ્રથમ આપણને યાદ હોય કે ક્યાંથી કરવામાં આવી હતી. તો અહીંયા તમને કોઈ જવાબ જોવા મળતો નથી. તો ખાસ કરીને જ્યારે સ્વરાજ વિધેયક તૈયાર કરવામાં આવ્યું હતું લોકમાન્ય ટિળક દ્વારા, એના ભાગરૂપે ભારતમાં આ ખ્યાલ તમને આવ્યો છે. તો હવે અહીંયા તમને એવું વિધેયક ક્યાંય જોવા મળે છે 1895 ના આસપાસનું? તો તમે જુઓ કે આપણને જોવા મળે છે ડી. તો ખાસ કરીને સંવિધાન વિધેયક ઈસવીસન 1895, જેને આપણે સ્વરાજ વિધેયક 1895 તરીકે ઓળખી છીએ, તો લોકમાન્ય ટિળક દ્વારા, કોના દ્વારા? સ્વરાજ વિધેયક 1895 માં લોકમાન્ય ટિળક દ્વારા સૌ પ્રથમ શેની માંગ કરવામાં આવી? તો કે મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી હતી. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. ડી આપણો સાચો જવાબ છે. એના પછી વાત કરીએ કે 1925 માં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલના માધ્યમથી કોણે મૂળભૂત અધિકારોની માંગ કરી? કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ. હવે ખાસ કરીને સૌ પહેલા જ્યારે કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ ક્યારે આવ્યું? 1925 ની અંદર. તો આ બિલના માધ્યમથી કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલના માધ્યમથી સૌ પ્રથમ આ ખ્યાલ કરવામાં આવ્યો તો કોના દ્વારા? તો કે એની બેસન્ટ દ્વારા. કોના દ્વારા? એની બેસન્ટ દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો. તો આપણો જવાબ શું આવશે અહીંયા? એ ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? એ આપણો સાચો જવાબ છે. ડન. તો અહીંયા આવશે આપણું એની બેસન્ટ ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી આપણે છઠ્ઠો ક્વેશ્ચનમાં જઈએ. એના પછી ક્યાં જઈએ? આપણે છઠ્ઠા પ્રશ્નની અંદર જઈએ. તો છઠ્ઠા પ્રશ્ન તરફ આપણે જઈએ કે નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુએ ક્યારે મૂળભૂત અધિકારોની માંગ કરી? બધાને ખબર છે કે 1927, 28, 29 કે 30. તો કે 1928 ની અંદર મોતીલાલ નહેરુએ, કોને? મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ જે છે એના માધ્યમથી મૂળભૂત અધિકારોની માંગ કરી. 1928 માં જે નહેરુ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો એમાં પણ મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એના પછી આપણે આગળ વધીએ તો સાતમો પ્રશ્ન તરફ જઈએ આપણે કે સંવિધાન સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળભૂત અધિકાર પર સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી? આપણે ગઈ વખતે પણ જ્યારે સમિતિઓ લીધી હતી ત્યારે પણ આ બાબતની ચર્ચા કરી, જે રીડિંગ બેચ વાળું સોલ્યુશન હતું. એટલે કે મૂળભૂત અધિકારોની જે મુખ્ય સમિતિ હતી, મૂળભૂત અધિકારોની જે મુખ્ય સમિતિ હતી, એ મૂળભૂત અધિકારોની મુખ્ય સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એ સમિતિના મુખ્ય અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તો આના નીચે અલગ અલગ બે પેટા સમિતિઓ કામ કરતી હતી, પણ આપણને અત્યારે મુખ્ય સમિતિની વાત કરેલી છે. આપણો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે મૂળભૂત અધિકારોની જ્યારે મુખ્ય સમિતિની વાત આવે તો સરદાર પટેલનું નામ જરૂરથી યાદ રાખવું. સાથે જ્યાં સંઘ શબ્દ આવતો હોય ત્યાં જવાહરલાલ નહેરુ આવે અને પ્રાંત શબ્દ આવતો હોય ત્યાં પણ સરદાર પટેલ તમને જોવા મળશે. એના પછી આઠમા પ્રશ્ન તરફ જઈએ આપણે કે મૂળ અધિકાર પર સલાહ હેતુ કોના નેતૃત્વમાં એક પેટા સમિતિ બનાવવામાં આવી હતી? હમણાં આપણે શું જોઈ? મુખ્ય સમિતિની વાત કરી, એના પછી પેટા સમિતિ. જે મૂળભૂત અધિકારો હતી એના નીચે બે પેટા સમિતિઓ હતી. એ બે પેટા સમિતિઓમાં એક હતી મૂળભૂત અધિકારોને લગતી પેટા સમિતિ. એ કોણ હતી? મૂળ અધિકારોને લગતી પેટા સમિતિ. એક હતી મૂળ અધિકારોને લગતી પેટા સમિતિ હતી અને બીજી જે સમિતિ હતી એ લઘુમતીઓની પેટા સમિતિ હતી.
એ કોની હતી? લઘુમતીઓની પેટા સમિતિ. આવી બે સમિતિ તમને જોવા મળે છે. શેના અંતર્ગત? તો કે આ બાબતના અંતર્ગત, એટલે કે મુખ્ય સમિતિઓના અંતર્ગત. આ બેના મુખ્ય અધ્યક્ષ સરદાર પટેલ હતા. એટલે મૂળભૂત અધિકારો, લઘુમતીઓ, અલ્પસંખ્યકો, એની જે મુખ્ય સમિતિ હતી એના અધ્યક્ષ સરદાર પટેલ હતા. પરંતુ અહીંયા જે પેટા સમિતિ જોવા મળે છે આના અધ્યક્ષ કોણ હતા? તો કે આના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી, અને આના અધ્યક્ષ હતા કોણ? તો કે એચ.સી. મુખર્જી હતા. તો આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે કે જો મુખ્ય સમિતિ પૂછાય તો સરદાર વલ્લભભાઈ પટેલ, અને પેટા સમિતિ પૂછાય તો જેબી કૃપલાણી ઇઝ ધ રાઈટ આન્સર. જે અધિકારો રાષ્ટ્રના બંધારણ દ્વારા પ્રાપ્ત થયા હોય અને તેનું રક્ષણ ન્યાયાલય દ્વારા કરવામાં આવે તો એને મૂળભૂત અધિકાર કહેવાય, ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય. આ એવા અધિકારો છે ભારતીય બંધારણના ભાગ 3 અંતર્ગત. જો એવા કોઈ કાયદા સરકાર બનાવે છે કે જ્યાં તમારો મૂળભૂત અધિકાર કોઈ ઓછો થતો હોય અથવા તો એમાં ઘટાડો થતો હોય, અથવા તો રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એવો કોઈ વટહુકમ બહાર પાડે છે કે જેના થકી તમારા મૂળભૂત અધિકારોમાં નુકસાન થતું હોય, તો એવા બાબતો માટે તમે કોર્ટમાં જઈ શકો છો. એટલે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જે છે એ તમારા અધિકારોના સંરક્ષણ કરતા છે. તો સર્વોચ્ચ અદાલત મુખ્ય સંરક્ષણકર્તા તરીકે તમે જોવો છો. આપણે આગળ જોશું રીટ બહાર પાડવાના અધિકારોને લગતી વાતો આવે ત્યારે. તો આ બધી બાબતોમાં આપણને સંરક્ષણ પ્રાપ્ત થયું છે, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. મૂળભૂત અધિકાર કહેવાશે આને, કેમ કે એવા કોઈ કાયદા સંસદ બનાવી શકતું નથી કે જે તમારા મૂળભૂત અધિકારોને નુકસાન કરતા હોય. મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદ્દેશ શું હતો? રાજનૈતિક પ્રજાતંત્ર, સામાજિક પ્રજાતંત્ર, ગાંધીવાદી પ્રજાતંત્ર કે સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર? જો ખાસ કરીને મૂળભૂત અધિકારો આમ તો ઘણા બધા કારણોસર સ્થાપવામાં આવ્યા છે, પણ મુખ્ય બાબત શું છે? તો મુખ્ય બાબત કે રાજનીતિ જે છે, એટલે કે આપણા દેશમાં રાજકીય લોકશાહી છે. આપણે જે લોકોને ચૂંટીને મોકલી છે એ જ લોકો આપણા દેશનો વહીવટ ચલાવે છે. તો આ જે રાજકીય લોકશાહી છે એટલે કે એ ભેગા થઈને કાયદા નિર્માણનું કામ કરે. જો કેન્દ્રની વાત કરી તો સૌથી મોટી સંસ્થા જે કાયદો બનાવે છે સંસદ છે. એવી રીતે રાજ્યમાં સૌથી મોટો કાયદો બનાવતી સંસ્થા હોય તો વિધાનમંડળ છે. તો આ પોતે નિરંકુશ ન બની જાય, એટલે કે મન ફાવે તેવા કાયદા ન બનાવે, એને કંટ્રોલમાં રાખવા માટે ખાસ કરીને શું? તો કે રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો, એટલે કે રાજકીય લોકશાહી જે છે એ નિરંકુશ ન બની જાય એટલા માટે આ મૂળભૂત અધિકારોને આપણે સમાવેશ કરેલો છે. શા માટે? તો કે રાજકીય લોકશાહી જે છે, કઈ લોકશાહી? રાજકીય લોકશાહી જે છે એ નિરંકુશ ન બને એ હેતુથી, ન બને તે હેતુથી તમને આ વસ્તુ જોવા મળે છે. ક્લિયર આટલી બાબત? ચલો નેક્સ્ટ આગળ વધી 11મા પ્રશ્ન તરફ, કે આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર. આ વાક્ય ખાલી જગ્યાએ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે છે. ખાસ કરીને આપણે મૂળભૂત અધિકારોને જે ભારતીય બંધારણમાં સમાયેલા છે એ માટે ઘણા બધા વ્યક્તિઓએ અલગ અલગ વિધાનો કીધા છે. આવા વિધાનો તમારે યાદ રાખી લેવાના. તો આ વિધાન કોનું છે? ડોક્ટર એસ રાધાકૃષ્ણન સાથે જોડાયેલું આ વિધાન છે. કોની સાથે? એસ રાધાકૃષ્ણન. એના પછી તમને એક વિધાનવાળો ક્વેશ્ચન આપેલો છે કે ભારતમાં મૌલિક અધિકારોના સંબંધમાં નીચેના વ્યક્તિત્વ પર વિચાર કરો. એટલે કે નીચેના જે વ્યક્તિત્વ, એટલે નીચેના વિધાનો પર વિચાર કરો. શું? તો કે નીચેના વિધાનો પર વિચાર કરો. તો કે અહીંયા તમને જે કંઈ અધિકારો બાબતે કંઈક મુદ્દાઓ આપેલા છે એના અંતર્ગત તમારે વિચાર કરવાનો છે. તો ખાસ કરીને અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા કઈ કઈ બાબતો તમને જોવા મળે? તે રાજ્યના કૃત્યની વિરુદ્ધ એક ગેરંટી છે, 100% સાચું છે. તે મૂળ રૂપથી કારોબારી શક્તિઓ પર અંકુશ લગાવે છે. હા સાહેબ, 100%. નકર તો શું થાય? દરેક કારોબારી સંસ્થાઓ છે એ પોતાના મન ફાવે તેવું વર્તન કરે. એટલે કે મૂળભૂત અધિકારોને નુકસાન થાય એવું કાર્ય નથી કરવાનું ક્યારે. એના પછી સામાજિક, આર્થિક તથા રાજનૈતિક ન્યાય સુનિશ્ચિત કરે છે. જો આપણે ત્યાં સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયની જ્યારે વાત આવે છે તો આ વિધાન કયા કયા મૂળભૂત અધિકારો બાબતે કયા કયા વિધાનો સાચા છે? હવે ખાસ કરીને સામાજિક ન્યાય હોય, આર્થિક ન્યાય હોય, રાજનૈતિક ન્યાય હોય, આ 3 પ્રકારના ન્યાયોને સુનિશ્ચિત કરવા માટે આપણે ત્યાં કઈ છે? તો કે ભાગ 4 ની વ્યવસ્થા કરેલી છે. આ ભાગ 4 ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. શું આપેલું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
એટલે આપણું આ વિધાન કેવું છે? આને ખોટું આપણે માનીએ છીએ. શું માની? ખાટું. તે સંયુક્ત રાજ્ય અમેરિકાના બિલ ઓફ રાઇટ્સ ના જેવું નથી. એટલે અહીંયા જેવું કોપી છે એવું અહીંયા નથી. એટલે આપણો જવાબ 1, 2 અને 4 આવશે. અહીંયા શું આવશે? 1, 2 અને 4. અહીંયા જો કે એક એકડો લખવાનો બાકી છે, એમ નો રાખી તો અહીંયા સુધારો કરી તો આપણો જવાબ 1, 2 અને 4 આવશે અહીંયા. કેમ કે આપણે ત્યાં અને અમેરિકામાં સેમ ટુ સેમ મૂળભૂત અધિકારો નથી, અલગ અલગ છે. હા, પણ અહીંયા વિચાર જે હતો બિલ ઓફ રાઇટ્સ એના જેવો વિચાર આપણે લીધેલો છે. એટલે જવાબ અહીંયા 1, 2 અને 4 તમારે એડ કરવાનું છે. ચોથું વિધાન તમારે અહીંયા એડ કરી શકવાનું. એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ કે મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા ભાગમાં તમને ઉલ્લેખ જોવા મળે? તો ભાગ 3 ની અંદર. ક્યારની આપણે ચર્ચા કરી કે ભાગ 3 માં તમને મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ જોવા મળે છે. એના પછી આગળ જઈએ તો મૂળ ભારતીય બંધારણ દ્વારા કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? હાલની વાત છે 5, 7, 6 કે 8. આપણે ત્યાં ખાસ કરીને કેટલા પેલા એટલે આ ક્યારની વાત છે તો કે જ્યારે બંધારણ બન્યું ત્યારની આપણે વાત કરી કે ભારતીય બંધારણે દ્વારા લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? તો કુલ કેટલા હતા? 7 મૂળભૂત અધિકારો હતા. કુલ કેટલા હતા? 7 હતા. હાલ કેટલા છે? તો કે હાલ હવે આપવામાં કેટલા આવ્યા હતા? 7 આપવામાં આવ્યા હતા. એટલે આપણો જવાબ અત્યારે આપણે બી રાખી. પરંતુ હાલ કેટલા છે? તો કે હાલ 6 છે. આમાંથી એક અધિકાર આપણે કાઢી નાખ્યો છે જેને આપણે મિલકતનો અધિકાર કહીએ છીએ. કયો અધિકાર કાઢી નાખ્યો છે? મિલકતનો અધિકાર આપણે રદ કરી દીધો છે. તો હાલ કેટલા છે? તો કે ભારતીય બંધારણે 7 આપ્યા હતા પણ હાલ 6 છે જેમાં મિલકતનો અધિકાર છે અત્યારે મૂળભૂત અધિકાર નથી પણ 300A આર્ટિકલ અંતર્ગત એ કાનૂની અધિકાર આપણે બનાવી દીધો છે. કયા કાયદા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો? આપણે ત્યાં અનુચ્છેદ નંબર 14 કાયદા સમક્ષ સમાનતા સૌને કાયદાનું સમાન રક્ષણ આ બાબતની જોગવાઈ આપે છે. ચાર્ટર એક્ટ 1833 થી જ્યારે ભારતની અંદર સૌને કાયદા સમક્ષ સમાનતાનો વિચાર અમલમાં આવ્યો તો આપણો જવાબ શું આવશે? ચાર્ટર એક્ટ 1833 ઇઝ ધ રાઈટ આન્સર. ડી સાચો જવાબ છે. એના પછી 1978 માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી કરી દેવામાં આવી? 6. તો આપણે કીધું ને હમણાં કે 7 હતી. પછી કેટલામો બંધારણીય સુધારો થયો? 44મો બંધારણીય સુધારો 1978. આના ભાગ રૂપે આપણે જે એક મૂળભૂત અધિકાર હતો કે જે મિલકતનો અધિકાર છે એને આપણે શું કરી દીધો? રદ કરી દીધો. તો ખાસ કરીને આપણે જે મિલકતનો અધિકાર છે એને રદ કરી દેવામાં આવ્યો. ક્યારે? તો કે 44માં બંધારણીય સુધારા 1978 ના ભાગ રૂપે એક અધિકાર આપણે શું કરી દીધો? રદ કરી દીધો. એટલે અત્યારે કેટલા છે સાહેબ? 6 છે. એના પછી આપણે કીધું કે 300A અંતર્ગત એને કાનૂની અધિકાર બનાવેલો છે. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી સાહેબ? સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, પણ મિલકતનો અધિકાર મને જોવા મળતો નથી. કેમ કે અત્યારે આપણે કાઢી નાખ્યો. હમણાં જ વાત કરી 44મો બંધારણીય સુધારો 1978. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે 18મા પ્રશ્ન તરફ. કયા વિવાદમાં સંસદને મૌલિક અધિકારમાં સંશોધન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? આપણે જ્યારે આમુખ ભણ્યા ત્યારે અલગ અલગ 5 કેસોની ચર્ચા આપણે કરી હતી. એમાં આ કેસનો ઉલ્લેખ આપણે જોયો હતો. હવે ખાસ કરીને કયા વિવાદની અંદર સુધારો કરી શકાય એવું કીધું સંસદે? તો ખાસ કરીને કેશવાનંદ ભારતી કેસ થયો 1973ની સાલમાં. આ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યનો જે કેસ હતો એની અંતર્ગત જે 13 જજોની સૌથી મોટી ખંડપીઠ હતી એમાં એવો ચુકાદો આપવામાં આવ્યો કે મૂળભૂત અધિકારોમાં સંસદની અંદર સુધારો થઈ શકે પરંતુ કન્ડિશન શું કીધી કે બંધારણનું જે મૂળભૂત માળખું છે, શું છે? બંધારણનું જે મૂળભૂત માળખું છે આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત અમલમાં આવે છે અને આ મૂળભૂત માળખામાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે આ મૂળભૂત માળખામાં અલગ અલગ ઘણા બધા તત્વો ઉમેરાતા જાય છે. એના ઉપર આપણે અલગથી જ્યારે ક્વેશ્ચનો લેવાના છે ત્યારે ચર્ચા કરીશું. અત્યારે આપણો જવાબ શું આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. આના જ ભાગ રૂપે મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. મૂળભૂત અધિકારો સંબંધિત મુખ્ય જે તમને કેસ આપેલા છે, અહીંયા 4 કેસ આપેલા છે.
કેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર આ કેસમાંથી પ્રશ્નો ખૂબ બને છે, એને ક્રમમાં ગોઠવવાનું તમને કીધું છે. હવે જો સૌથી પહેલા આની અંતર્ગત કયો કેસ અમલમાં આવ્યો એની આપણે વાત કરીએ. જો સૌથી પહેલા કેસ શું છે, સંબંધિત જે આપણા કેસ છે ને ક્રમમાં ગોઠવવાની વાત છે, એને શું કરવાના છે, ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા તમે જોઈશો તો કે ચોથો કેસ A.K. ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય કેસ, એના પછી ગોલકનાથ કેસ જે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, એના પછી કેશવાનંદ ભારતી 1973માં, એના પછી મિનર્વા મિલ વિરુદ્ધ ભારત સંઘ. આવી રીતે અલગ અલગ કેસો જે છે એ પોતે આના યોગ્ય ક્રમમાં આવે છે. એના પછી મૂળ અધિકારોમાં સુધારો કરવાની સંસદની સત્તાનો સૌ પ્રથમ કયા કેસમાં વિચાર માટે સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ આવ્યો હતો? તો સૌથી પહેલો કેસ થયો હતો 1951 ની અંદર. કઈ સાલમાં? 1951માં પ્રથમ કેસ કરવામાં આવ્યો, અને આ કેસ કયો હતો? તો કે શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ. આ મૂળભૂત અધિકારોને લગતો પ્રથમ કેસ આપણે માનીએ છીએ. તો આ સૌથી પહેલો એક મુદ્દો માનવામાં આવશે, શંકરી પ્રસાદ વાળો. એના પછી 21મા પ્રશ્ન તરફ જઈએ આપણે કે મૌલિક અધિકાર કોઈ પણ સમયે મોકૂફ કરી શકાતા નથી. પ્રધાનમંત્રીના નિર્દેશથી મોકૂફ કરી શકાય છે, રાષ્ટ્રપતિના આદેશથી કટોકટી સમયે મોકૂફ કરી શકાય છે, કે ખાલી કટોકટીના સમયે મોકૂફ કરી શકાય છે. તો ખાસ કરીને અહીંયા જ્યારે આવા પ્રશ્નો આવતા હોય ત્યારે થોડો ડાઉટફુલ કેસ તમારો થાય. તો કે કોઈ પણ સમયે મોકૂફ કરી શકાતા નથી સાહેબ? ના સાહેબ, કરી શકાય છે. પ્રધાનમંત્રીના નિર્દેશથી મોકૂફ કરી શકાય? નો કરી શકાય સાહેબ. રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની આદેશ આપે છે ત્યારે ઘણા બધા મૂળભૂત અધિકારો તમારા સ્થગિત થઈ જાય છે. કટોકટી પણ એમાં અલગ અલગ ઘણી બધી કટોકટીની વાત કરેલી છે આપણે, પરંતુ રાષ્ટ્રપતિના આદેશથી જ્યારે કટોકટી સમયે મોકૂફ કરી શકાય. એના પછી બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું સંરક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો અંતિમ સત્તા તમને કોની? વડી અદાલત અને સર્વોચ્ચ ન્યાયાલય પાસે છે, અને આ જ ન્યાયાલયો રીત બહાર પાડવા માટે સક્ષમ છે. એના પછી મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારોને કોણ સ્થગિત કરી શકે છે આમાંથી? સંસદ, રાષ્ટ્રપતિ કે ન્યાયપાલિકા? તો ખાસ કરીને રાષ્ટ્રપતિ જે છે એ કટોકટી સમયે મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે. રદ કરવાની કેની બાબત નથી, અત્યારે સ્થગિત કરવાની વાત છે જ્યારે કટોકટી દેશમાં લાગુ હોય ત્યારે. એના પછી આગળ જઈએ આપણે કે જરૂરિયાત પડે તો બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ કોણ લાદી શકે? હા, બંધારણમાં સુધારો કરીને તમે મૂળભૂત અધિકારોમાં સુધારો વધારો કરી શકો છો. આ કાયદાની વ્યાખ્યાની અંદર એમાં ખાસ કરીને બંધારણીય સુધારાને બાકાત રાખવામાં આવ્યા છે. તો આ બંધારણીય સુધારા કોણ કરી શકે? તો સંસદ કરી છે. આમાં વિશિષ્ટ પ્રકારની બહુમતીથી આ સુધારા વધારા કરી શકાય છે. તો જવાબ શું આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. ભારતીય બંધારણનો અંતરાત્મા નીચેના પૈકી કોને ગણવામાં આવ્યો છે? તો જેના વિશે આપણે ચર્ચા કરી છે એને જ આપણે શું ગણી છીએ? ભારતીય બંધારણનો અંતરાત્મા ગણીએ છીએ. તો એ અંતરાત્મા કોણ છે? તો ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકારો. એના પછી વાત કરીએ કે ધોરીમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર આ મૂળભૂત અધિકાર છે કે વિશેષ અધિકાર છે? હવે આપણે જ્યારે અલગ અલગ પ્રકારના અધિકારો ભણીએ છીએ ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લઈશું કે સરઘસ કાઢવું એ મૂળભૂત અધિકારમાં નથી. હા, શાંતિપૂર્ણ હથિયાર વગર ભેગા થઈ અને અહિંસક પ્રદર્શન કરવું આ મૂળભૂત અધિકાર છે. તો અહીંયા આ વસ્તુને મૂળભૂત અધિકારમાં સામેલ કરી શકાતી નથી. તો આપણો જવાબ શું આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી આગળ જઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે નીચેના પૈકી શાનો સમાવેશ મૂળભૂત અધિકારોમાં થાય છે? તો કે ધાર્મિક સ્વતંત્રતા 100% આપણને ઈચ્છા પડી ધર્મ પાળી શકીએ છીએ, આર્ટિકલ નંબર 25 થી 28 એનો સન્માન કરી શકીએ છીએ, ઉપાસના કરી શકીએ છીએ, સમાનતાનો અધિકાર આપણને મળે છે. એ સિવાય બંધારણીય ઇલાજો, યસ, આ પણ અધિકાર આપણને આપવામાં આવ્યો છે. બંધારણીય ઇલાજો કહો, ઉપચારોનો અધિકાર કહો. એના પછી ઉપરના ત્રણેય, હા સાહેબ, આ ત્રણ અધિકારો મને મળે છે. આ ત્રણ અધિકારો મને મળે છે. એના પછી આગળ વધી સ્વતંત્રતાનો અધિકાર છે, સમાનતાનો છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે, બંધારણીય ઇલાજોનો અધિકાર આપણને મળેલો છે. તો આ બધા અધિકારો આપણને મળેલા છે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો શું આપણો ક્વેશ્ચન આવશે? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે.
ભારતના બંધારણમાં કયા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે? તો એક તો શિક્ષણનો અધિકાર. આપણે 86માં બંધારણીય સુધારા મુજબ આર્ટિકલ નંબર 21A ઉમેરવામાં આવ્યો. 100% 6 થી 14 વર્ષના બાળકની વાત છે. ગુના માટે દોષિત ઠરાવવા માટે રક્ષણ. હા સાહેબ, આપણે આર્ટિકલ નંબર 20 અને 22ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ મુદ્દાને જરૂરથી ધ્યાનમાં લઈ છે. કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત થાય પછી જ એને ગુનેગાર માનવામાં આવે, પછી તેને સજા થાય છે. એકને એક ગુના માટે એને 2 વાર સજા નથી કરી શકાતી. કોઈની વગર કારણે ધરપકડ નથી કરી શકાતી. ધરપકડ કર્યા પછી એને કારણ જણાવવું પડે છે. 24 કલાકની અંદર મજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે છે. જાત અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ. હા, ગરિમાપૂર્વક જીવન જીવવાનું રક્ષણ તમને બધાને મળેલું છે. પ્રાઇવસીનો અધિકાર મળેલો છે. તો આ બધા અધિકારો છે. તો અહીંયા પણ તમને ડી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી વાત કરીએ કે ભારતીય નાગરિકોના મૌલિક અધિકારનું વર્ણન શું છે? તો કે અનુચ્છેદ નંબર 12 થી 35, 13 થી 36, 15 થી 39 સુધી કે બંધારણના 16 થી. હવે જ્યારે તમે બંધારણમાં ભાગ 3 ભણો છો તો ભાગ 3 અંતર્ગત અનુચ્છેદ નંબર 12 આ ખાસ કરીને રાજ્યની વ્યાખ્યાથી આ કહાની શરૂ થાય છે. અને મૂળભૂત અધિકારોમાં છેલ્લે ઇલાજોનો યાની કે 32મો જે અનુચ્છેદ છે એના પછી 33, 34 અને 35 કોના મૂળભૂત અધિકારો રદ કરી શકાય ને ઈ બાબતોની તમને કંઈક જોગવાઈઓ જોવા મળશે. તો ભાગ 3 ની અંદર અનુચ્છેદ નંબર 32, 12 થી 35, 36 થી 51 સુધી તમને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોવા મળશે અને 51A ની અંદર મૂળભૂત ફરજો જોવા મળશે. તો અહીંયા આપણો જવાબ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર. રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તો 12 ની અંદર. આમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આ બધું રાજ્યની વ્યાખ્યામાં આપેલું છે. સંસદ છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે. આ બધું રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. મતલબ કે આ ભાગની અંદર જ્યાં રાજ્ય શબ્દ લખેલો છે આવી વ્યાખ્યા તમને આગળ પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો જ્યાં રાજ્ય લખેલો છે એનો મતલબ શું કરો? 12માં પણ જોવા મળે, અનુચ્છેદ 36માં પણ રાજ્યની વ્યાખ્યા આપેલી છે. બે સેમ ટુ સેમ વ્યાખ્યા આપેલી છે કે આ ભાગની અંદર જ્યાં રાજ્ય શબ્દ આવે છે એનો અર્થ શું કરવો. એના પછી આગળ વધીએ 31માં પ્રશ્ન તરફ કે બંધારણના અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જો સંસદ અને રાજ્યની વિધાનસભાનો સમાવેશ થાય, કેન્દ્ર રાજ્યના કારોબારી તંત્ર, મ્યુનિસિપાલિટી, LIC અને ONGC. હવે આવી બાબતો NCRT, LIC, ONGC હવે જેની અંદર ખાસ કરીને સરકારનો હિસ્સો રહેલો હોય એવી બાબતમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે ઘણા બધા કેસ થાય. જેમ કે BCCI ને રાજ્યની વ્યાખ્યામાં નથી ગણવામાં આવતું, NCRT ને ગણવામાં આવે છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ થાય છે. તો અહીંયા બધી જ સંસ્થાઓ છે એને શું માનવામાં આવશે? રાજ્યની વ્યાખ્યામાં, કે જેનો વહીવટ સરકાર હેઠળ થતો હોય એવી બધી આ સંસ્થાઓ છે એટલા માટે. એના પછી બંધારણના અનુચ્છેદ 12 હેઠળ કોને રાજ્ય તરીકે ગણી શકાય? તો કે મ્યુનિસિપાલિટી. યસ, આને ગણી શકાય. એ સિવાય પબ્લિક કંપની, ખાનગી કંપનીઓ હોય અને સાથે પબ્લિક કંપની. આ બે વિભાગ. પબ્લિક કંપની એટલે શું? જાહેર કંપની જેમાં સરકાર અને ખાનગી બંનેમાં ભાગીદારી હોય. શું હોય? બંનેમાં ભાગીદારી હોય. તો એવો મુદ્દો છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે બી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી 33 બંધારણનો અનુચ્છેદ 13 અંતર્ગત કાયદાનો કોનો સમાવેશ? આ અનુચ્છેદ એવું કહે છે કે સંસદ જે છે કેવા કાયદાઓ બનાવી શકે અને કેવા કાયદાઓ ન બનાવી શકે. હવે કાયદાની વ્યાખ્યામાં સામાન્ય કાયદાઓ, ઠરાવો, વટ હુકમ અને આદેશ, નિયમો આ બધી જ બાબતો આવશે. બંધારણીય સુધારાઓ નહીં આવે. રિવાજોનું કાયદા દ્વારા થતું અમલીકરણ, હા એક નવો મુદ્દો તમને ધ્યાનમાં આવે છે. તો ખાસ કરીને પેલો જવાબ આપણો આવશે કે અહીંયા સામાન્ય કાયદાઓ, ઠરાવો, વટ હુકમો અને સાથે આદેશ, નિયમો સાથે રિવાજો જે છે એનું જ્યારે કાયદા દ્વારા તમે અમલીકરણ કરો છો ત્યારે પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોને નુકસાન થવું જોઈએ નહીં. એટલે કારોબારીનો કોઈ આદેશ હોય તો એને પણ આના અંતર્ગત ગણવામાં આવશે. બંધારણીય સુધારા આપણે અગાઉ પણ કીધું એને કાયદાની વ્યાખ્યામાં સમાવેશ કરવાનો નથી. બંધારણનો કયો અનુચ્છેદ ન્યાયાલયને સત્તા આપે છે કે તે વિધાનમંડળ દ્વારા બનાવેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરવા વાળી પદ્ધતિઓનું કાયદાકીય પુનર્અવલોકન કરી શકે છે? એટલે કે ન્યાયાલયને પુનર્અવલોકન કરવાની સત્તા
એટલે કે જો આવો કોઈ કાયદો સરકાર બનાવે છે કે જે તમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે તો એને ન્યાયપાલિકા રદ કરી શકે, અથવા આખા કાયદામાંથી અંશતઃ ભાગ પણ રદ કરી શકાય કે જેટલો ભાગ મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડતો હોય. તો આવી જોગવાઈ તમને ક્યાં જોવા મળશે? અનુચ્છેદ 13 ની અંદર. જો ખાલી જગ્યા હોય તો ભારતીય ન્યાયતંત્રને કાયદો ગેરબંધારણીય છે તેવું ઘોષિત કરવાની સત્તા છે. કાયદાએ બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું જણાય, કાયદો રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતો જણાય, કાયદો રાષ્ટ્રપતિના વિશેષ અધિકારનું ઉલ્લંઘન કરતો જણાય. હવે જો કાયદો જે છે આ બે બાબતો છે કે કાયદો બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું જણાય તો એને રદ માનવામાં આવે. હવે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો શું? એ તો બંધારણની વાત છે અહીંયા તો આપણે, એટલા માટે આપણો જવાબ એ ઇઝ ધ રાઈટ આન્સર કે કાયદામાં જો બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન જણાશે તો એવો કાયદો આપણે રદ કરી શકશે. કયા અનુચ્છેદ અનુસાર એ કહેવામાં આવ્યું છે કે રાજ્ય કોઈ એવી વિધિ બનાવી શકે નહીં કે જે ભાગ 3 માં પૂરા પાડવામાં આવેલ મૂળભૂત અધિકારને છીનવી શકે કે શૂન્ય કરી શકે? આવી જોગવાઈ ક્યાં? અનુચ્છેદ 13 માં જ કરવામાં આવી. પણ સાહેબ અહીંયા 13.1 અને 13.2 ની વાત કરેલી છે તો અહીંયા આપણો જવાબ શું આવશે? 13.2 ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી 37 ની અંદર ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદોમાં પ્રદાન કરવામાં આવ્યો છે? સૌથી પહેલા સમાનતાના અધિકારની વાત કરી તો અહીંથી જ કહાનીની શરૂઆત થાય. અનુચ્છેદ નંબર 14 થી 18 જે છે એ સમાનતાના અનુચ્છેદ છે. એ ક્યાંથી શરૂ થાય છે? અનુચ્છેદ નંબર 14 થી 18 જે છે એ સમાનતાના અધિકાર તરીકે તમને જોવા મળે છે. એ શેના અધિકાર તરીકે તમને જોવા મળશે? સમાનતાના અધિકાર તરીકે. તો અહીંયા સમાનતાના અધિકારમાં કયા કયા અનુચ્છેદનો સમાવેશ થાય છે એ આપણા માટે ખાસ અગત્યનું છે. એ શું છે? આપણા માટે ખાસ અગત્યની બાબતો જોવા મળે. તો કે ખાસ કરીને 14 થી ચાલુ થાય, 5 થી ચાલુ થાય, 6 થી કયા કયા છે તો એની અંતર્ગત આપણે વાત કરીએ. આમાં ટોટલ કેટલા અનુચ્છેદ? 14 થી 18 છે. તો 14, 15, 16, 17 અને 18. આની અંદર શું શું કીધું? તો 14 ની અંદર શું કીધું? સૌને કાયદાનું સમાન રક્ષણ. અહીંયા કાયદાનું સમાન રક્ષણ અને સંરક્ષણ, આ બંને બાબતોની વાત છે. અને બધા માટે સમાન કાયદો, સમાન રક્ષણ અને સમાન કાયદો, આ જોગવાઈ તમને અહીંયા જોવા મળશે. 15 ની અંદર મૂળભૂત 5 બાબતો કીધી. ધર્મ, જાતિ, લિંગ, વંશ અને જન્મસ્થાન. આ 5 બાબતોના આધારે કોઈ પણ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરી શકાતો નથી. 16 ની અંદર શું કીધું? જો ધર્મ, જાતિ, વંશ, જન્મસ્થાન અને લિંગ, અહીંયા શું આવશે? લિંગ. આ 5 બાબતોને આધારે કોઈ વ્યક્તિઓ સાથે ભેદભાવ કરી શકાશે નહીં. સાથે જ્યારે અનુચ્છેદ 16 ની અંદર આપણે વાત કરીએ છીએ તો આપણને ત્યાં જાહેર આ જ બાબતોની આધારે લોકો સાથે જાહેર રોજગારની બાબતમાં પણ શું નથી કરી શકાતો? ભેદભાવ કરી શકાતો નથી. તો અહીંયા જાહેર રોજગારની બાબતમાં સમાનતા. આ 5 ઉપરયુક્ત 5 બાબતોને જ અહીંયા ધ્યાનમાં લેવાની. 17 ની અંદર અસ્પૃશ્યતા નિવારણ. 17 માં શું જોવા મળશે? અસ્પૃશ્યતા નિવારણ. અને 18 ની અંદર ખિતાબો કે ઇલકાબોની નાબૂદી જોવા મળશે. મને શું જોવા મળશે? ખિતાબો કે ઇલકાબોની નાબૂદી. ખિતાબો કે ઇલકાબોની નાબૂદી જોવા મળશે. તો અહીંયા મને ખિતાબો કે ઇલકાબોની શું જોવા મળે છે? નાબૂદી જોવા મળે છે. તો આ સૌથી અગત્યનું એક પાસું આપણે માનીએ છીએ. તો આટલી વસ્તુ યાદ રાખવાની. 14, 15, 16, 17 અને 18 આ ખાસ જે 5 અલગ અલગ, આ 14 થી 18 આ જે 5 અલગ અલગ તમને શું આપેલી છે? સમાનતાના અધિકારની વાત કરેલી છે. એટલે આપણે સૌથી પહેલા શું ભણી રહ્યા છીએ? સમાનતાનો અધિકાર આપણે ભણી રહ્યા છીએ. ખાસ શું ભણી રહ્યા છીએ? સમાનતાનો અધિકાર. ચાલો, તો આપણને આ 4 વસ્તુ સમજણ પડી ગઈ. હવે જો આપણે અહીંયા ક્રમમાં અનુચ્છેદો બધા જોતા જવાના છીએ. હવે જે બધા પ્રશ્નો આવશે આમાંથી આવશે. અગાઉ આપણે કયા કયા જોઈ ગયા? તો સાહેબ 12 થી કહાની શરૂ થઈ, 12 અને 13. હવે 12 માં શું કીધું આપણને? તો 12 ની અંદર રાજ્યની વ્યાખ્યા આપી. 12 ની અંદર શેની વ્યાખ્યા આપેલી છે? રાજ્યની વ્યાખ્યા. અનુચ્છેદ નંબર 12. હવે આની અંદર આપણે કીધું કે કેન્દ્ર સરકાર યાની કે સંઘ સરકાર હોય, રાજ્ય સરકાર હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયતો
આ ઉપરાંત સરકારી સંસ્થાઓ છે, જાહેર સંસ્થાઓ છે, યાની કે ખાનગી સંસ્થાઓ, આ બધી બાબતો તમને આમાં જોવા મળે. પરંતુ જો કોઈ રાજ્ય બાબતે વિવાદ થાય છે કે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવો, કોનો ન કરવો, આ બાબતે નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? ન્યાયપાલિકા પાસે છે. આ બાબતે આખરી નિર્ણય કોણ લેશે? ન્યાયપાલિકા કરશે. 13 ના અંદર શું આપેલું છે? તો કે 13 માં સાહેબ કાયદાની વ્યાખ્યા આપેલી છે. 13 ની અંદર શું આપેલું? કાયદાની વ્યાખ્યા. તો અનુચ્છેદ નંબર 13 જે છે એ કાયદાની વ્યાખ્યા સાથે જોડાયેલો છે. એ શેની સાથે જોડાયેલો છે? કાયદાની વ્યાખ્યા. હવે કાયદાની વ્યાખ્યાની અંદર કઈ કઈ બાબતો આવશે? તો કે મૂળભૂત અધિકાર સાથે જે અસંગત હોય એવા તમામ કાયદાઓ હોય એ કાયદાઓ અંગેની જોગવાઈ છે. આની અંતર્ગત આપણે હમણાં જ એક અનુચ્છેદ જોયો 13(2) ની અંદર, એમાં ન્યાયાલયને પુનઃઅવલોકનની સત્તા આપવામાં આવી છે. સંસદ કોઈ કાયદો બનાવે છે તો ન્યાયાલય પુનઃઅવલોકન કરી શકે છે. એ સાથે ખાસ કરીને જે ભારતીય બંધારણ જ્યારે લાગુ થયું અને તેના પહેલા પણ ઘણા બધા કાયદાઓ ભારતમાં લાગુ હતા, તો એ કાયદાઓ જેટલા પ્રમાણમાં કે જે રીતે મૂળભૂત અધિકારોને નુકસાન કરતા હશે તો એ કાયદાને રદ માનવામાં આવી જોગવાઈ તમને ક્યાં જોવા મળે? 13(1) ની અંદર. એટલે કે અહીંયા આઝાદી પહેલાના કાયદાની વાત છે. અહીંયા શેની વાત કરેલી છે? આઝાદી પહેલાના કાયદા. 13(2) માં શું કીધું છે? ન્યાયપાલિકા એનું પુનઃ અવલોકન કરી શકે. એટલે એવો કોઈ કાયદો છે કે જે તમારા મૂળભૂત અધિકારોને નુકસાન કરે છે તો ન્યાયપાલિકા એને શું કરી શકશે? રદ કરી શકશે, અથવા જો એમાંથી કોઈ ભાગ હશે તો એનો ઘટાડો કરી શકે. તો આ બે વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની છે. તો 13(3) ની અંદર કાયદાની વ્યાખ્યામાં કોને કોને ગણવા? તો કે સંસદ અને રાજ્ય જે છે એ કાયદા બનાવી, કાયદાઓને માનો, વટ હુકમ માનો. એ સિવાય કોઈ સંસ્થા કે જે કોઈ મંડળ છે એના દ્વારા કોઈ વિધાનના સ્વરૂપે આદેશો, નિયમો, સૂચનાઓ આવતા હોય. એ સિવાય કાયદાની અસર ધરાવતી રૂઢિ પરંપરા જેવા બિનકાયદાકીય સ્ત્રોત હોય તો આ બધાને કાયદાની વ્યાખ્યામાં માનવામાં આવશે. ખાસ કરીને બીજું એમ કીધું કે આની જ અંતર્ગત 13(4) માં એમ કહેવામાં આવ્યું કે આ પાછળથી જોડેલો છે. જો અહીંયા હું તમને એક આખી વસ્તુ સમજાવી દઉં. આ કાયદાની વાર્તા હતી. એટલે જો અહીંયા 13(1) ની વાત કરી, 13(2) ની વાત કરી, 13(3) અને 13(4). હવે જો 13(1) માં શું કીધું? તો સૌથી પહેલા અહીંયા આઝાદી પહેલાના જે કાયદાઓ છે એના વિશેની વાત છે. અહીંયા શેની વાત છે? આઝાદી પહેલાના કાયદા. એટલે કે આઝાદી પહેલા જે કઈ કાયદાઓ હતા એમાં એ કાયદાઓ જો મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તો એને રદ કરી દેવાના. અહીંયા શું કીધું? તો કે ન્યાયપાલિકા આવા જો કોઈ કાયદા સંસદ બનાવે છે તો એને પુનઃ અવલોકન કરી શકશે. અને એ પુનઃ અવલોકન દરમિયાન એવું માલુમ પડે છે કે આ સંસદે કે રાજ્ય વિધાન મંડળે બનાવેલો કાયદો જે છે એ કેવો છે? તો કે મૂળભૂત અધિકારોને અસર પહોંચાડે છે તો એને રદ કરવાનો. એ ન્યાયપાલિકા નક્કી કરશે. 13(3) ની અંદર કાયદાની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવો? કાયદાની વ્યાખ્યા. આમાં બંધારણીય સુધારા સિવાય તમામ બાબતો આવી ગઈ. જેમ કે રાજ્ય કોઈ કાયદો બનાવે, સંસદ કોઈ કાયદો બનાવે એટલે રાજ્ય વિધાન મંડળ. આ સિવાય રાજ્યપાલ કોઈ વટ હુકમ બહાર પાડે, એ સિવાય કેન્દ્ર સરકારનો કોઈ વટ હુકમ હોય, રાષ્ટ્રપતિએ બહાર પાડ્યો હોય, એ સિવાય કોઈ નિયમ હોય, કોઈ આદેશ હોય, એ સિવાય જૂની રીત રિવાજો પ્રમાણેના કાયદાના નિયમો હોય. આ બધી જ બાબતો આવશે. અહીંયા ખાસ કરીને પાછળથી જોડવામાં આવ્યો 24માં બંધારણીય સુધારા 1971 અંતર્ગત 13(4) એડ થયો. આના અંતર્ગત શું કહેવામાં આવ્યું? 13(4) અંતર્ગત એવી વસ્તુને રજૂ કરવામાં આવી કે બંધારણીય સુધારા દ્વારા કાયદાની અંદર એટલે કે મૂળભૂત અધિકારોમાં ખાસ કરીને સુધારો વધારો કરી શકાય. એટલે કે મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે શેની જરૂર પડે? બંધારણમાં સુધારો. આ માટે શું કરવો પડે? બંધારણીય સુધારો કરવો પડશે. બંધારણીય સુધારો. આ વસ્તુ પાછળથી એડ કરવામાં આવી. મતલબ કે બંધારણીય સુધારાને કાયદામાં ગણવો નહીં. આ બધા અનુચ્છેદને આપણે ક્રમશઃ કરી લીધા. હવે એક પ્રશ્નની વિચારધારાને આપણે આગળ લેતા જઈએ. ચાલો, કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યની કાયદા સમક્ષ સમાનતાની અથવા તો કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરી શકાય છે નહીં. કાયદા સમક્ષ સમાનતાનો હક સમાવેશ નીચે પૈકી કયા મૂળભૂત અધિકારમાં થાય છે? તો આપણે હમણાં જોયું અનુચ્છેદ નંબર 13 જે છે ખાસ કરીને શેમાં તમને જોવા મળશે? સમાનતાના અધિકારમાં જોવા મળશે. એના પછી આગળ જઈએ આપણે. લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કયા મૂળભૂત અધિકારની બાંહેધરી આપવામાં આવી છે?
લઘુમતીઓના અધિકાર, એટલે કે જે આપણને ખાસ કરીને અનુચ્છેદ નંબર 15 અને 16 ના અંતર્ગત આપણને ઘણી બધી માહિતી, એ સિવાય લઘુમતી માટે અલગથી પણ તમને મળેલા છે અધિકારો. 29 અને 30 અંતર્ગત પણ આ જોગવાઈ છે, પણ અહીંયા આપણે સમાનતાના અધિકાર અંતર્ગત આ બાબતોને ધ્યાનમાં લેશું. અગાઉ પણ અનુચ્છેદ નંબર 29 અને 30 છે એ આ બાબતો સાથે જોડાયેલા છે, અગાઉ પણ આ બાબતો સાથે જોડાયેલા છે. એના પછી આગળ વધીએ કે સમાનતાના અધિકારની અંદર કઈ કઈ બાબત આવે, તો શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર ભેદભાવ નહીં કરી શકાય, સાચું છે આ. એના પછી કાયદા દ્વારા સમાન રક્ષણ, સમાન કામ માટે સમાન વેતન, આ વસ્તુને બાકી રાખો. શાસનની અંદર રોજગારના અવસર સંબંધમાં સમાન અવસર, મતલબ કે આની અંદર કઈ કઈ બાબતો આવે, સમાન કામ અને સમાન વેતન જે છે એ કાયદેસર આપણને આ જોગવાઈ મૂળભૂત જે આપણા ડીપીએસપી છે એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે અહીંયા તમને આ જોવા મળશે. આ વસ્તુ અહીંયા એટલે કે અહીંયા 1, 2 અને 4 આવો ઓપ્શન આપણો કયો છે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. આવો ઓપ્શન કયો છે, ડી આપણો સાચો જવાબ છે. એના પછી 40માં ક્વેશ્ચન પૂરા થયા એ પછી આપણે વાત કરી કે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, ઓલી પાર્ટ એ પાર્ટ બી વાળું તો બુકનો કોમ્બો છે. અહીંયા તમને આખો બુક સેટ આપેલો છે જેમાં તમામ વિષયની અલગ અલગ બુકો આવશે. તમે જો આ બુક્સ ખરીદવા માંગતા હોય તો તમને અહીંયા 3150 રૂપિયામાં ઘરે બેઠા આખો બુક સેટ મળી જશે. અને આ બુક સેટ માટે તમે આપણી વેબ સંકુલની એપ્લિકેશનમાંથી પણ ઓર્ડર કરી શકો, સાથે વેબસાઇટમાંથી પણ ઓર્ડર કરી શકો છો, અથવા તમે આ નંબરમાં વોટ્સઅપ કરીને પણ માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ આપણે કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપે છે. જો હવે આપણને યાદ હોય કે જ્યારે આપણે ભણીશું ત્યારે તમને અલગ અલગ મૂળભૂત અધિકારો જોવા મળશે. હવે આના અંતર્ગત આપણને ખાસ કરીને જ્યારે અનુચ્છેદ નંબર 15 માં તમે જોવો છો તો એમાં મહિલા અને બાળકો માટેની જોગવાઈ જોવા મળે છે. એ સાથે રાજ્યની અંદર પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરી શકાય. તો કઈ રીતે, તો કે અનુચ્છેદ નંબર 15(4) કેટલામું અહીંયા અનુચ્છેદ નંબર 15(4) સમાનતાના અધિકાર અંતર્ગત. શું સમાનતાના અધિકાર અંતર્ગત બે બાબતો યાદ રાખો, એક અનુચ્છેદ નંબર 15(3) યાદ રાખો, એક 15(4) યાદ રાખો. 15(3) માં મહિલાઓ અને બાળકોની જોગવાઈ છે. અહીંયા શેની છે, મહિલાઓ અને બાળકો બાબતેની જોગવાઈ છે, મહિલાઓ અને બાળકો. 15(4) ની અંદર શું કીધું છે આપણને, તો કે ખાસ વર્ગો માટે, પછાત વર્ગો માટે ખાસ વિશેષ જોગવાઈ, પછાત વર્ગો માટે ખાસ વિશેષ જોગવાઈ કીધી છે પછાત વર્ગ માટે. તો 15 અને 4 થઈ ગયું. અહીંયા એસસી, એસટી, ઓબીસી આ બધા જ આવી જાય આના અંતર્ગત. હવે સાહેબ તો 15(1) અને 15(2) ની અંદર શું છે, તો 15(1) અને 15(2) માં હું વાત કરું તમને. 15(1) માં આપણે કીધું કે 5 બાબતો હતી, ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ, એના 5 બાબતો. એટલે ફક્ત લખેલું છે કે ફક્ત ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થાન, આના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકાતો નથી. આના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે શું ભેદભાવ કરી શકાતો નથી. આ સિવાય કોઈ પણ બાબતો છે તો એના આધારે ભેદભાવ કરી શકાય. જેમ કે શારીરિક ક્ષમતાની વાત હોય તો એના આધારે તમે ભેદભાવ કરી શકો. હવે ખાસ કરીને આવી બાબતોના જ આધારે, આ જ બાબતોના આધારે કોઈ પણ વ્યક્તિને જાહેર સ્થળોનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકાય, અથવા તો જાહેર સ્થળો પર પ્રવેશ આપતા રોકી શકાતા નથી, પ્રવેશતા રોકી શકાશે નહીં. આ જ બાબતોના ભેદભાવ કરી કોઈને રોકી શકાતો નથી. એવું બોર્ડ નો લગાડી શકાય, અહીંયા આ જ ધર્મના લોકો આવી શકશે. તો થઈ ગયા 15, 1, 2, 3 અને 4. તો આ બધી જ બાબતો તમને ક્યાં જોવા મળશે, સમાનતાના અધિકાર હેઠળ જોવા મળે. ક્યાં જોવા મળે, સમાનતા. હવે જો આમાં પેટા આર્ટિકલ યાદ રાખવા જરૂરી છે, ખાસ પીએસઆઈ ની તૈયારી કરતા હશો તો આ ફરજિયાત તમને જરૂરી જોવા મળશે. આ સિવાય 15(5) અને 15(6) આ પણ આપણા માટે ખૂબ અગત્યના છે, એની ચર્ચા આગળ આપણે કરીશું. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. 42મું કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ પણ આપણને ક્યાં જોવા મળે, તો કે ખાસ યાદ રાખવાનું છે અનુચ્છેદ નંબર 14 જે છે એના અંતર્ગત આ બાબત મને જોવા મળશે. એના પછી આગળ વધીએ તો કે કાયદાની સમક્ષ સમાનતામાં અપવાદ કોણ કોણ છે,
તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તો છે અનુચ્છેદ નંબર 361. અનુચ્છેદ નંબર 361 અંતર્ગત આમને કેટલાક વિશેષ પ્રાવધાનો આપેલા છે. એટલે કે આ બંનેને એમના કાર્યકાળ દરમિયાન વિશેષ સત્તાઓ અને વિશેષ ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ મળે છે. એટલે કે એમની ધરપકડની કરી શકાતી નથી. તો આપણે અને સાથે વિદેશી શાસકો અને સાથે વિદેશી રાજનીતિજ્ઞ ભલે એ તો સામાન્ય વ્યક્તિ છે, તો આવા વ્યક્તિઓ છે તો એના માટે અલગથી જોગવાઈ તમને જોવા મળશે. એના પછી આગળ વધીએ 44 રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસનની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે. જો આપણને યાદ હોવી જોઈએ કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા આ બે વસ્તુ છે. આપણે ત્યાં બે વસ્તુ છે, કાયદા સમક્ષ સમાનતા અથવા તો કાયદાનું શાસન. આ વસ્તુ શું છે? જો કાયદા સમક્ષ સમાનતા અને બીજો મુદ્દો છે કાયદાનું શાસન. બીજો મુદ્દો કયો છે? કાયદાનું શાસન. આ બંને જોગવાઈ એટલે રૂલ ઓફ લો, આ બંને જોગવાઈ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલી છે. આ બંને ક્યાંથી લીધું? બ્રિટન. અને કાયદાનું સમાન રક્ષણ જે છે આ અમેરિકાના બંધારણમાંથી લીધેલી જોગવાઈ છે. સમાન રક્ષણ આ ક્યાંથી લીધું છે? તો કે આ સાહેબ અમેરિકાના બંધારણમાંથી લીધું છે. તો આ જોગવાઈ મને અમેરિકાના બંધારણમાંથી જોવા મળે. હવે રૂલ ઓફ લો ની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ આવે છે તો એમાં ખાસ કરીને વાત કરવાની. એટલે કે રૂલ ઓફ લો જે છે એમાં ખાસ જે બ્રિટનના એક બહુ જાણીતા વ્યક્તિ હતા કાયદાશાસ્ત્રી એવી ડાયસી, એને એમ કહી દીધું કે કાયદો સર્વોપરી છે, વ્યક્તિ નહીં. આ ખ્યાલ બ્રિટનનો હશે. કાયદાનો શાસન એટલે કે કાયદો સર્વોપરી છે. તો કાયદો સર્વોપરી છે એના માટે ખાસ કરીને કયા કયા વિધાનો તમને જોવા મળે છે? તો કે સત્તાની મર્યાદા, કાયદા સમક્ષ સમાનતા અને સ્વતંત્રતા અને નાગરિકના અધિકારો. ખાસ કરીને આ ચાર વસ્તુ તમને જોવા મળશે. રૂલ ઓફ લો નો સિદ્ધાંત આપણે હમણાં જ કીધો, એવી ડાયસી જે છે એના માટે આ રૂલ ઓફ લો નો સિદ્ધાંત જોવા મળશે. એના પછી અનુચ્છેદ 14 માં શબ્દ સમૂહ, કાયદાનું સમાન રક્ષણ અને કાયદાની સમાનતા અનુક્રમે ક્યાંથી? સમાન સંરક્ષણ અમેરિકામાંથી લીધું અને આ બ્રિટનમાંથી લીધું છે આપણે. એના પછી વાત કરીએ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 14 દ્વારા મહિલાઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે? મહિલાઓ આપણે વાત કરીએ ને કે અનુચ્છેદ 14 ની અંદર મહિલાઓને કયો? તો કે આપણા અંતર્ગત અહીંયા મેં તમને ઘણા બધા સમાનતાની બાબતોની વાત કરી છે. તો જે મહિલાઓ છે ને લિંગ ભેદ વગરની સમાનતા, આપણે કીધું ને ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન અંતર્ગત આપણે કોઈનો ભેદભાવ કરી શકતા નથી. એના પછી અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, જે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોના વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. અનુચ્છેદ 39 ને અનુચ્છેદ 14 નો ભંગ કરે છે, આ આધારે પકડી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે જ્યાં અનુચ્છેદ 13C આવે ત્યાં અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે. 13C એટલે શું? તો આપણે હમણાં જ જોયું કે 13C ની અંદર આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે અને 14 ની અંદર કઈ કઈ વસ્તુઓ છે. તો અહીંયા આપણો જવાબ શું આવે છે? તો જો અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે. ઘણા બધા આપણે વર્ગ કીધા, એટલે કે કોઈ એક વર્ગ માટે કોઈ કાયદો નથી. તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોના વાજબી વર્ગીકરણને પરવાનગી આપશે. અનુચ્છેદ 39 ને તે અનુચ્છેદ 14 નો ભંગ કરે છે, એ આધાર પણ પડકારી શકાતો નથી. તો 1 અને 2 ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી કયો મૂળભૂત અધિકાર ધર્મ, વંશ, જાતિ, લિંગ આપણે સમાનતાના અધિકારની અંદર 15 માં જ આપણે હમણાં જોયું આ વાત. એના પછી નીચેનામાંથી કઈ બાબતે કાયદાના આધારે સમાનતા આપવામાં આવતી નથી? અલગ અલગ ધર્મ, ભાષા કે બોલાઈના આધારે સમાનતા, શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા કે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા આપવામાં આવતી નથી એમ કીધું છે આપણને. તો કોઈ પણ નહીં, બધાને આપણે સમાન રીતે સમાનતા આપેલી છે. એના પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધની વાત કરેલી છે? અનુચ્છેદ નંબર 15(1). એના પછી સમાજના નબળા વર્ગોના સંરક્ષણ માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો 15 ની અંદર. જો 15(4) માં આપણે કીધું કે જે પછાત વર્ગો છે એમના માટે રાજ્ય વિશેષ જોગવાઈ કરી શકે છે. હવે 15(5) અને 15(6) ની અંદર જઈ 15(6) ની અંદર આપણે યાદ રાખો, એક 15(5) અને 15(6. જો આ બંને અનુચ્છેદ પાછળથી ઉમેરવામાં આવ્યા.
15.5 જે છે એ 93મો બંધારણીય સુધારો 2005 એડ થયો. આ ક્યારે એડ થયો? 93માં બંધારણીય સુધારો 2005 એડ કરવામાં આવ્યો. આ શેના બાબતે છે? તો શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામતની જોગવાઈ, અને આ જ અનામતના ભાગરૂપે 27% ઓબીસી ને અનામત આપવામાં આવ્યું. ઓબીસી ને કેટલા ટકા? 27% અનામત તમને જોવા મળે છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વાત છે. આ શેમાં અનામતની વાત છે? શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત. કયા અનુચ્છેદના ભાગરૂપે? તો કે 15.5 ના ભાગરૂપે 93મો બંધારણીય સુધારો. એના પછી જે 15.6 છે આના અંતર્ગત જો ક્રિમિલિયર નો ખ્યાલ આ જ અનુચ્છેદમાં અનામતની ઓબીસી ની વાત છે, એટલે એના અંતર્ગત જે 15.6 છે એ આપણે હમણાં જ થયો છે, જેમાં ઈડબ્લ્યુએસ ને અનામત આપવામાં આવ્યું 10% ની અંદર. કેટલા ટકા? 10% એમને અનામત આપવામાં આવ્યું છે. તો આ 103મો બંધારણીય સુધારો 2019 એડ કરવામાં આવ્યો. આ ક્યારે એડ થયો? 2019 ની અંદર એડ થયો. આમાં ઈડબ્લ્યુએસ ને 10% અનામત આપવામાં આવે છે. કેટલા ટકા? 10%. એના પછી આગળ વધીએ આપણે 53મો ક્વેશ્ચન કે ભારતના બંધારણની અનુચ્છેદ ખાલી જગ્યાથી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે 15. ચાલો એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 15 અંતર્ગત કયા વિધાનો સાચા છે? તો કે ખાસ કરીને જો સેનાની ભરતીમાં પુરુષોની તરફેણ બાબતે અનુચ્છેદ 15 નો ભંગ કરતી નથી, સાચું વિધાન. અનુચ્છેદ 16.4 રાજ્યોને જાહેર રોજગારમાં પછાત વર્ગો માટે અનામતની જોગવાઈની સત્તા આપે છે. જો 16 છે એ સરકારી નોકરીઓ બાબતની વાત છે. 16 માં શું આવશે? સરકારી નોકરી બાબતની વાત આવશે. 100%. સર્વોચ્ચ અદાલતે જીવનના અધિકારોનું ગૌરવભેર જીવન જીવવાના અધિકાર તરીકે અર્થઘટન કરે છે. જીવનભેર જીવન જીવવાનું એટલે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. 100%. અનુચ્છેદ 32 મૂળભૂત હકોના અમલીકરણની જવાબદારી સર્વોચ્ચ અદાલતની નથી. અહીંયા જો અદાલતની છે આવે શું આવે? હવે આનો જવાબ આપણે જોઈએ એના ઉપરથી. આ ત્રણેય તો સાચા જ છે આપણા. હવે આ વિધાન ઉપર આપણે પેલા જો આ છે તો અહીંયા શું આવે? અહીંયા તો ટાઈપિંગ એવું કરેલું છે અદાલતની છે. અદાલતની છે. અહીંયા અદાલતની છે તો આ વિધાન સાચું છે. એટલે આપણે આ ચારે ચાર વિધાનો શું છે? અહીંયા અદાલતની નથી હોત તો આ વિધાન ખોટું થાત આપણું. ચાલો એના પછી આગળ વધી. મદ્રાસ રાજ્ય વર્સિસ ચંપકમ દોરાઈ રાજન કેસ. આના અંતર્ગત શું નિર્ણય કરવામાં આવે છે? જો મદ્રાસ રાજ્ય વર્સિસ ચંપક દોરાઈ રાજન કેસ, આના અંતર્ગત તમને શું જોગવાઈ જોવા મળશે એની આપણે જોગવાઈ કરીએ. ખાસ કરીને પ્રશ્ન નંબર આપણે કેટલામો પહોંચ્યા? તો પ્રશ્ન નંબર પહોંચ્યા છે 55. કેટલામો? 55. ખાસ કરીને આના જ ભાગ રૂપે અનુચ્છેદ નંબર 15 આપણે જે છે એનો ઉમેરો કરવામાં આવ્યો. તો અનુચ્છેદ 15.4 જે છે આપણે હમણાં જ જોયો કે જે ઉમેરો કરવામાં આવ્યો કે જે પછાત વર્ગો છે એના માટે રાજ્ય ખાસ જોગવાઈ કરી શકશે. તો ઈ આ જ કેસના ભાગ રૂપે એડ થયું. કયા? 15.4. તો ઈ ચંપક દોરાઈ રાજન કેસ છે એના ભાગ રૂપે કયો અનુચ્છેદ એડ થયો? અનુચ્છેદ 15.4 ને ઉમેરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આગળ વધીએ 56મો. કયા અનુચ્છેદ દ્વારા નાગરિકોને સરકારી કે સાર્વજનિક ઉપયોગ હેતુ સમર્પિત કુવા તળાવ એટલે જાહેર સ્થળો વગેરેના ઉપયોગનો ભેદભાવ રહિત અધિકાર આપવામાં આવ્યો છે? 15.2 ની અંદર આ જોગવાઈ આપેલી છે આપણને. એના પછી આગળ વધી. કયા અનુચ્છેદમાં મહિલાઓને બાળકો માટે વિશેષ યોગ્ય? 15.3 ની વાત કરેલી છે સાહેબ. 100% સાચું. હમણાં જ આપણે જોઈ લીધું. એના પછી આગળ વધીએ. ધર્મ જાતિ એના પછી લિંગ. ધર્મ જાતિ લિંગ એના પછી શું લખેલું છે? ધર્મ જાતિ લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમમાં કોઈ મજૂકરથી બાદ આવશે નહીં. આ પ્રકારની જોગવાઈ કોના બાબતે વાત કરેલી છે? પછાત વર્ગો માટે વાત કરેલી છે. એટલે કે કઈ જગ્યાએ કીધું છે? તો કે વર્ગોના જોગવાઈ કરવામાં રાજ્યને કોઈ પણ શૈક્ષણિક દ્રષ્ટિની વાત કરેલી છે. અહીંયા 15.4 આપણો સાચો જવાબ છે. 15.4 ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી આગળ વધીએ. 15.4 બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? હમણાં જ આપણે કીધું કે 15.4 જે છે અહીંયા તમને ખાસ કોઈ પણ બંધારણીય સુધારા અંતર્ગત આપણે જોયું
ચંપક દોરાઈ રાજન કેસ, આના અંતર્ગત આપણને ખાસ કરીને 1951 પેલો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, ત્યારે જ આને એડ કરી દેવામાં આવ્યો. તો કે આમાં કયો કેસ યાદ રાખશું? ચંપક દોરાઈ રાજન કેસ વાળો, એના ભાગ રૂપિયા એડ થાય છે. એના પછી કયા અનુચ્છેદ અનુસાર રાજ્ય ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીને અનામત આપે છે? શૈક્ષણિક બાબતોમાં અનામતની જોગવાઈ આપણે હમણાં જ વાત કરી કે 15.5 અને 15.6 એક ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ બંને માટે અલગ અલગ જોગવાઈઓ હતી. 15.5 93મો બંધારણીય સુધારો 2005માં એડ કરવામાં આવ્યો. 103માં બંધારણીય સુધારા અંતર્ગત જે ઈડબ્લ્યુએસ ને અનામત આપવામાં આવી છે એના ભાગરૂપે એક તો કયો અનુચ્છેદ એડ થયો સાહેબ? 15.6 એડ કરવામાં આવ્યો. એક કયો એડ કરવામાં આવ્યો? 15.6 એડ કરવામાં આવ્યો. એની સાથે આપણને આગળ પણ એક અનુચ્છેદ જોવા મળશે 16 ની અંદર. તો આ જ વસ્તુ તમને 16મા અનુચ્છેદમાં પણ જોવા મળે છે. એટલે 15.6 અને 16.6 આવું તમને જોવા મળશે. અહીંયા સી ઇઝ ધ રાઈટ આન્સર. આપણો જવાબ શું છે? સી સાચો જવાબ છે. ક્રિમિલિયર શબ્દ કઈ સમિતિ? હમણાં જ આપણને યાદ છે કે ક્રિમિલિયર નો ખ્યાલ જે છે એ ઓબીસી અનામત જ્યારે આવ્યું ત્યારે જ આ ખ્યાલ ઉદ્ભવે છે અને આ સૌ પ્રથમ રામાનંદન સમિતિ જે છે એનો આ તમને ખ્યાલ જોવા મળશે. એના પછી 64મું બિન અનામત વર્ગના ગરીબ સવર્ણોને નીચેનામાંથી કઈ શૈક્ષણિક અનામતોનો લાભ મળશે નહીં? હવે જો ઈ ખાસ કરીને અહીંયા લઘુમતીની જે શૈક્ષણિક સંસ્થાઓ છે 29 અને 30 એના અંતર્ગત લઘુમતીની જોગવાઈ છે, એમાં એમને 10% લાભ મળવાનો નથી. એના પછી જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, આ જોગવાઈ ક્યાં જોવા મળે? આર્ટિકલ નંબર 16. હવે જો આર્ટિકલ નંબર 16માં કયા કયા પેટા અનુચ્છેદ આવે છે એની પહેલા તો વાત તમને કરી દઉં. તો જો 16.1 જે છે એ રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ પણ હોદ્દામાં તકની સમાનતા, એટલે કે રાજ્ય હેઠળની કોઈ પણ, અહીંયા શું છે? નોકરીની સમાનતાની વાત કરેલી છે. નોકરી અને તકની સમાનતા. અહીંયા તમને 6 આર્ટિકલ જોવા મળશે. અહીંયા પણ તમને કેટલા આર્ટિકલ જોવા મળશે? 6 આર્ટિકલ જોવા મળશે. 16.2 માં જે ઉપર વાત કરેલી એ જ બાબતો છે. 16.2 અને 15.2 વિચારો કે ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ, આ બાબતોના આધારે નોકરીમાં કોઈ ભેદભાવ કરી શકાશે નહીં. એટલે નોકરીની તકમાં કોઈ ભેદભાવ કરી શકાશે નહીં. આ એ જ બાબત છે. 16.3 ની અંદર શું કીધું કે રાજ્ય અથવા તો સંસદ જે છે એ કોઈ પણ નોકરી છે એના અંતર્ગત નિમણૂક પહેલા રાજ્યના નિવાસ સ્થાનની જરૂરિયાત નક્કી કરતો નિયમ. એટલે ઘણીવાર જો અહીંયા રાજ્યના નિવાસ સંબંધિત જોગવાઈ, રાજ્યના નિવાસ સંબંધિત જોગવાઈ યાદ રાખો. એટલે કે જો અત્યારે આપણે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતીની પ્રક્રિયા ચાલુ છે તો રાજ્ય એવો કાયદો બનાવી શકે કે આપણા રાજ્યના જ વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે, તો એ નિવાસ સંબંધિત જોગવાઈ થઈ ગઈ. એના પછી 16.4 ની અંદર આપણને શું જોવા મળે છે? તો ખાસ કરીને રાજ્યની સેવાઓમાં જો પછાત વર્ગોનું યોગ્ય પ્રતિનિધિત્વ ન હોય તો તેના માટે અનામતની જોગવાઈ. એટલે કે 16.4 જે છે પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ. શું કહે છે? પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈ. ખાસ કરીને એસસી એસટી ની વાત છે, વિશેષ જોગવાઈ. એના પછી 16.5 અને 16.6 આ સેમ બાબતો તમને અહીંયા જોવા મળે. 16.5 અને 16.6 સેમ બાબતો તમને અહીંયા જોવા મળશે. 16.5 માં શું કીધું કે ખાસ કરીને જે ધાર્મિક સંસ્થાઓ છે એ ધાર્મિક સંસ્થાઓનો જે વહીવટ કરનાર વ્યક્તિઓ જે છે એના અંતર્ગત તમે કોઈ વસ્તુને આ ધર્મ બાબતે તમે ભેદભાવ ન માની શકો. એટલે કે અહીંયા ધાર્મિક સંસ્થાઓના વહીવટ સંબંધિત જોગવાઈ, સંસ્થાના વહીવટ સંબંધિત જોગવાઈ. અહીંયા એવું નથી કહી શકતા તમે કે જો ધારો કે કોઈ ધર્મની સંસ્થા છે, કોઈ મંદિર છે, આ મંદિરમાં વહીવટ કરવા માટે આ જ ધર્મનો વ્યક્તિ હોવો જોઈએ. આ તો તમે પછી એમ કે અહીંયા ગમે લઈ લ્યો. તો અહીંયા તમે પોતાના જ ધર્મના લોકોને જે તે ધાર્મિક સંસ્થાઓ છે એના વહીવટ માટે કે ત્યાં નોકરી માટે ખાસ કરીને જોગવાઈ કરે છે. તો આને ભેદભાવ માનવામાં આવતો નથી. આ બાબત 16.5 માં તમને કીધેલી છે. 16.6 ની અંદર ઈડબ્લ્યુએસ ની જોગવાઈ. 16.6 ની અંદર ઈડબ્લ્યુએસ ફરી પાછું 10% અનામત, 10% અનામત. અહીંયા તમને જે તે ધર્મના લોકોની નિમણૂક, જે તે ધર્મના લોકોની નિમણૂક.
લોકોની નિમણૂક થઈ શકે. ક્લિયર આટલી બાબત. તો આટલી વસ્તુઓ યાદ રાખો. અહીંયા પછાત વર્ગોમાં બધા આવી ગયા, એસસી એસટી ઓબીસી આ બધા જ લોકો અહીંયા આવી જશે પછાત વર્ગોની અંદર. ક્લિયર થઈ ગયા આટલા મુદ્દા. તો આ તમને 16 1 2 3 4 5 6 બધા અનુચ્છેદ કહી દીધા. હવે આના આપણે આગળ જોતા જઈશું મુદ્દાઓ. ઓકે ચલો, સૌ પ્રથમ બંધારણની પ્રસ્તાવનામાં વપરાયેલ સમાજવાદી શબ્દની સાથે કયા અનુચ્છેદને વાંચવાથી સમાન કાર્ય માટે સમાન વેતનનો મૂળભૂત અધિકાર સર્વોચ્ચ અદાલતે એકત્રિત કર્યો છે? તો ખાસ કરીને અનુચ્છેદ નંબર 14 અને 16. એના પછી સાચા વિધાન જણાવો. પ્રથમ પછાત વર્ગ આયોગ કાકા કાલેલકરની અધ્યક્ષતામાં કાકા કાલેલકર આયોગની રચના જાન્યુઆરી 1953 માં કરવામાં આવી. એ બી કે 51. સાહેબ આ બંને વિધાનો સાચા છે. એના પછી આગળ જઈએ. સપ્ટેમ્બર 1978 માં દ્વિતીય પછાત વર્ગ આયોગ મંડળ આયોગ જે બીપી મંડળની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું. કોણ છે? બીપી મંડળ. ડન છે સાહેબ. એના પછી આગળ વધીએ સાહેબ. બીપી મંડળ આના જ ભાગ રૂપે તમને શું મળેલું? ઓબીસી ને અનામત આપવામાં આવ્યું છે. એના પછી આગળ જઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. 69મો ક્વેશ્ચન આપણે શું લઈએ? 69મો ક્વેશ્ચન. પછાત વર્ગો માટે કેન્દ્ર સરકારની નોકરીઓમાં 27% અનામત બાબતોની યોગદાન. આપણે વીપી મંડળ આયોગની વાત કરી દીધી હમણાં જ. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામતને લગતો નથી? ખાસ કરીને આવા પ્રશ્નો જ્યારે આવે ત્યારે તમને તકલીફ થતી હોય તો આવા ક્વેશ્ચનો ખાસ તમારે યાદ રાખવા. હવે જો ખાસ કરીને જ્યારે આ બાબતોના કેસ આવે તો આમાં ઘણા બધા કેસ થયા. એમાં આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે એક ગોપાલન કેસ જે છે એ આને સાથે જોડાયેલો નથી. એ આની સાથે જોડાયેલો કેસ નથી. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે? તો તકની સમાનતા 16(1) ની અંદર કીધું છે આપણને. એના પછી આગળ કઈ અનુચ્છેદમાં ફક્ત કોઈ પણ નાગરિક ફક્ત ધર્મ વંશ મૂળ જાતિ આના આધારે નોકરીની અંદર હોદ્દો ધારણ કરતા અટકાવી નહીં શકાય? તો આ બાબત 16(2) ની અંદર કહેવામાં આવી છે. એના પછી કયા અનુચ્છેદમાં સંસદ કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર તેના અંદર એટલે કે ત્યાંના જ નિવાસ સ્થાન હોય ત્યાં જ રહેતા હોય એવી જોગવાઈ કરશે તો એને અટકાવી નહીં શકાય? તો આ બાબત 16(3) માં કહેવામાં આવી છે. એના પછી રાજ્યના મતે રાજ્યની સેવામાં પછાત વર્ગોનું જો યોગ્ય પ્રતિનિધિત્વ નથી તો રાજ્ય એની નોકરીઓમાં અનામતની જોગવાઈ કરી શકે. સાહેબ 16(4) માં જોગવાઈ કરેલી છે. એના પછી પછાત વર્ગના બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે થયેલો છે? તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નહીં પણ નાગરિકોનો પછાત વર્ગ કીધું છે. અહીંયા શું કીધું છે? જો તમને શું કીધું? 16(4) ની અંદર એવી વસ્તુની વાત કરેલી છે જો રાજ્યની મતે રાજ્યની સેવામાં નાગરિકોના જે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ નહીં હોય તો એને પછાત વર્ગમાં ગણી અને રાજ્ય એવા વ્યક્તિઓ માટે કંઈક સુવિધા ઊભી કરશે. તો અહીંયા તમને નાગરિકોનો પછાત વર્ગ એટલે આમાં બધા આવી ગયા, એસસી એસટી ઓબીસી આ બધું આવી ગયું. એના પછી 76 ની અંદર કયો અનુચ્છેદ 77 માં બંધારણીય સુધારા દ્વારા 1975 માં ઉમેરવામાં આવ્યો? તો 16 ની અંદર 4B એક એડ થયો છે. શું થયો? 16 અંદર 4B જે એડ કરવામાં આવ્યો એ આના અંતર્ગત તો કે ના સાહેબ? બે સુધારા યાદ રાખો. એક 77મો બંધારણીય સુધારો 1995. એક કયો યાદ રાખો? 77મો બંધારણીય સુધારો 1995 યાદ રાખો. એક આ અનુચ્છેદ તમે યાદ રાખો. આની સાથે એક બીજો અનુચ્છેદ યાદ રાખો ખાસ કરીને સુધારો, અને એ સુધારો છે 81મો બંધારણીય સુધારો 2000. કેટલામો? 81મો સુધારો 2000. આ બે અનુચ્છેદ આને લગતા છે. અહીંયા આના અંતર્ગત 16A એડ થયો. શું? 16(4) એડ થયો. આના અંતર્ગત 16(4) B એડ થયો. આ શું છે? કેરી ફોરવર્ડ ની જોગવાઈ છે. આ શેની જોગવાઈ આપે છે? કેરી ફોરવર્ડ. એટલે કે એસસી ખાસ કરીને એસટી ની અંદર જ્યારે આપણે વાત કરી અને એસસી માં વાત કરી, જો ખાસ કરીને એના અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે જો આરક્ષિત જગ્યાઓ જે એસસી એસટી માટે હતી જો આ વર્ષે નથી ભરાતી તો પછીના વર્ષોમાં એને એડ કરવામાં આવશે, એટલે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. આ 81માં સુધારા 2000 અંતર્ગત આ બાબતને એડ કરવામાં આવી. અને જ્યારે
77માં બંધારણીય સુધારા અંતર્ગત 4A ઉમેરવામાં આવ્યો. એના અંતર્ગત એમ કહેવામાં આવ્યું એસસી અને એસટી માટે રાજ્યને એવું લાગે છે તો તેઓના પ્રમોશનની અંદર પણ વરિષ્ઠતા, પ્રમોશનમાં પણ શું અહીંયા પ્રમોશનની અંદર વરિષ્ઠતાની વાત કરેલી છે, એટલે કે એમાં પણ અનામત, એસસી એસટી અનામત, એટલે કે પ્રમોશનમાં પણ એમના અનામતની જોગવાઈની વાત કરેલી છે. અનુચ્છેદ નંબર ક્યારે તો કે ખાસ કરીને અહીંયા. એટલે કે જો રાજ્યને એવું લાગે છે કે પ્રમોશન દરમિયાન પણ એસસી એસટી ને પ્રોપર પ્રતિનિધિત્વ નથી મળતું તો ન્યાય અનામત આપો, અને અહીંયા જે બાકી વધેલી સીટો છે ભરતી કરતા બાકી વધેલી સીટો જે છે એ સીટોને કેરી ફોરવર્ડ કરો. શું કરો? કેરી ફોરવર્ડ. ક્લિયર સાહેબ? એના પછી આગળ જઈએ આપણે તો કે 81માં એસસી એસટી 16(4)B ને યાદ રાખી લ્યો સાહેબ. કઈ અનુચ્છેદ અનુસાર ધાર્મિક અથવા સાંપ્રદાયિક કામકાજ માટેની જે સંસ્થાઓ છે એ પદાધિકારી વ્યક્તિ અથવા તેવી સંસ્થાઓ જે છે ને વ્યવસ્થાપક સમિતિનો સભ્ય જે તે ધર્મનો અથવા જે તે સંપ્રદાયમાં માનનાર હોય તે માની શકાય. અહીંયા ધર્મ આધારિત ભેદભાવ માન્ય ગણવામાં આવતો નથી. તો આ બાબત આપણે કીધું સાહેબ 16(5) ની અંદર છે. આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આપણે 16(6) નોકરીઓમાં પણ 10% અનામતની જોગવાઈ. એના પછી કયા વિધાનો સાચા છે કે ખાસ કરીને ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારની બાબતમાં સમાન ભેદભાવ સામે રક્ષણ 100%. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે સાહેબ. 3 વિધાન સાચા છે. એના પછી આર્થિક આધારે 10% અનામત લાગુ કરનાર પહેલું દેશ કયો? પહેલું રાજ્ય આપણું ગુજરાત છે. તમને યાદ હોય અનામત આંદોલન થયું ગુજરાતની અંદર. એના પછી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1995 કયા અનુચ્છેદના અમલીકરણ હેતુ ઘડવામાં આવ્યો? તો આર્ટિકલ 17 જેને આપણે અસ્પૃશ્યતા નિવારણ કહીએ છીએ. આર્ટિકલ શું છે? અસ્પૃશ્યતા નિવારણ. આ જ કાયદો પાછળ જતા એટ્રોસિટી એક્ટ તરીકે નિવારક જાણીતો બને છે. એના પછી ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદી? તો કે 17 ની અંતર્ગત. ભારતીય સંવિધાનમાં અસ્પૃશ્યતાની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી, પણ ભારતીય સંવિધાનમાં જોગવાઈ ક્યાં જોવા મળે? તો હમણાં જ કીધું 55 નો કાયદો. અત્યારે આને એટ્રોસિટી કહીએ છીએ આપણે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમના કયા કાર્ય માટે જાણીતા હતા? તો સાહેબ એક તો બંધારણના ઘડવૈયા સાથે અસ્પૃશ્યતા નિવારણ, પણ સૌથી વધારે કામ એમને આ બાબત ઉપર કરેલું છે. એના પછી ભારતના બંધારણના અનુચ્છેદ 18 એ શેના માટે? ખિતાબો. એટલે કે ઘણા બધા ખિતાબો છે આની અંદર. કોઈ વ્યક્તિ છે ઈ પોતાના નામની આગળ આવા જે ખિતાબો છે સર, એના પછી મહારાજા, રાવ, દિવાન, આવા ખિતાબોના આપણે ઉપયોગ કરી શકતા નથી. સાથે રાજ્ય પણ લશ્કરી અને શૈક્ષણિક સિવાય કોઈ ખિતાબો આપી શકતા નથી. આ ઉપરાંત ખાસ બીજી બાબત કે કોઈ વિદેશી તમે પુરસ્કાર લ્યો છો તો તમારે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે. આ બધી જોગવાઈ તમને અનુચ્છેદ 18 ની અંદર ઇલકાબો કે ખિતાબોની નાબૂદી અંતર્ગત આપેલી છે. કોઈ વિદેશી નાગરિક જે ભારતમાં કોઈ વિશ્વાસ કે લાભનું પ્રદાન, ભલે વિદેશી છે પણ ભારતમાં નોકરી કરે છે અને વિદેશનો કોઈ પુરસ્કાર એને મળવાનો છે તો પણ એને ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે. તો આપણો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીંયા આપણે ખાસ કરીને મૂળભૂત અધિકારોને લગતા બધા જે કઈ પ્રશ્નો હતા એની આજે આપણે ચર્ચા કરી. ઘણા બધા આમાંથી પ્રશ્નો આપણે જોવાના છે, તો આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધશું, કેમ કે મૂળભૂત અધિકારો લાંબુ ચેપ્ટર છે તો આમાં ઘણા બધા મુદ્દાઓનો આપણે સમાવેશ કરીશું. લગભગ આ લેક્ચરમાં તમારા તમામ જે મૂળભૂત અધિકારોના અનુચ્છેદ છે એને લગતા કેસ ને આવું બધું આવી જશે. એટલે ઓલમોસ્ટ રિવિઝન કરવા માટે આ બેસ્ટ સિરીઝ તમને થઈ પડશે. એટલે એકવાર તમે મૂળભૂત અધિકારોનું ચેપ્ટર વાંચો છો તો આ સિરીઝ પછી તમને મદદરૂપ થશે. સાથે વાત કરીએ કે આપણે એક રીડિંગ બેચ ચાલુ છે જેમાં આખું શિડ્યુલ તમને આપવામાં આવે છે. આપણા એપ્લિકેશનમાં તમે 20 માર્કની ટેસ્ટ આપી શકો, એનું લાઈવ સોલ્યુશન પણ આપણે કરાવી છે, યુટ્યુબમાં પણ કરાવી છે ને એપ્લિકેશનમાં. તો ખાસ આ બેચમાં જોડાવા માંગતા હોય હજુ પણ જે વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે, માત્ર 99 રૂપિયાની અંદર ફીસ છે, તો તમે આના અંતર્ગત જોડાઈ શકો છો. આવતીકાલે ઉત્તરાયણનો દિવસ છે તો બધા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે છે. ખાસ સેફ ઉત્તરાયણ મનાવજો.
ઇન્જરી ન થાય, કેમ કે તમારી જે દોડની પરીક્ષા 21 તારીખથી શરૂ થઈ રહી છે એની અંદર કોઈ વિઘ્ન ન આવે, આવી રીતે ઇન્જરીથી તમે એમાં ક્યાંક પાછા ન રહી જાઓ, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. ઉત્તરાયણ સમય બહુ સેફલી ઉત્તરાયણ મનાવજો. અને કદાચ આ વખતે નથી મનાવતા તો કોઈ વાંધો નહીં, પણ આ એક બહુ મહત્વની બાબત છે, એટલે સેફલી ઉત્તરાયણ મનાવો એવું મારા તરફથી એક બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. તો ખાસ ઉત્તરાયણ પર્વ, મકર સંક્રાંતિ પર્વની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. સેફ ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. અને ખાસ આવનારા દિવસોની અંદર જ્યારે દોડ આવશે તો તમે ખૂબ સારું પ્રદર્શન કરો એવી શુભેચ્છાઓ સાથે વિદ્યાર્થી મિત્રો લેક્ચરને પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો વેબ સંકુલ સાથે. જય હિન્દ, જય ભારત.